મારી એક માસી હતી. નાની ઉંમરમાં લગ્ન થયા અને વિધવા થઈ ગઈ. સમાજના રીત રિવાજ પ્રમાણે એને વિધવાની જિંદગી જીવવી પડે. પણ ઉંમર નાની હતી, એ પ્રેમમાં પડી. પણ પંચાયતે નિર્ણય કર્યો કે એને સમાજની બહાર મૂકવી અને લોકોએ એને પથ્થર મારી મારી મારીને મારી નાખી. હું કુંવારો નથી, પરણેલો છું, પરંતુ એક જુવાન છોકરા સાથે મારી પરણેતરની આંખ લડી ગઈ અને મારા સમાજના રીત રિવાજ પ્રમાણે પંચાયતે મારી પત્નીને મૃત્યુદંડ આપ્યો અને મેં એનો સ્વીકાર કર્યો. સાંભળ્યું તમે કઈ? શું? આપણા ગામના પેલા જીવલાની છોકરી કોઈ છોકરા જોડે ભાગી ગઈ છે અને આજે રાત્રે પંચાયત બેસવાનું છે. તને ખબર છે પંચાયતમાં શું ફેસલો થશે? આપણા પંચાયતનું તો એક જ નિર્ણય હોય છે કે ગામનો છોકરો કે છોકરી આમ ભાગીને લગ્ન કરે તો સજા એ મોત, એને મૃત્યુદંડ જ મળે છે. પણ કદાચ આપણા કુટુંબની આપણી જ દીકરી સાથે આવું થાય તો? પંચ એ જ પરમેશ્વર. આપણા સમાજમાં પંચને પરમેશ્વર માનવામાં આવે છે અને પંચ જે કહે તે સાચું જ હોય છે. હું પણ માનું છું, પરંતુ જો એ પંચાયત કાનૂનના દાયરામાં રહીને કોઈની શેરશરમમાં આવ્યા વગર, કોઈના પ્રભાવમાં આવ્યા વગર અને કાનૂનની જોગવાઈનો ધ્યાનમાં રાખી કોઈ હુકમ કરે છે તો એ પંચ આજે પણ પરમેશ્વર જ છે. લે દીકરા. મારી કિંજલ હજુ સુધી ઘરે નથી આવી? રાતના 9:30 વાગ્યા છે. બેટા એની ફ્રેન્ડને ત્યાં લગ્નમાં ગઈ છે, આવી જશે. ચિંતા તો મને પણ થાય છે. ચિંતા થતી હોત તો પહેલેથી કાબૂમાં રાખ્યો હોત. આ ફ્રેન્ડ સાથે ફરવા ના મોકલ્યો હોત. સુરેશ, બીજાને ફોન લગાડ. બાપુ ફોન લગાડું છું પણ એનો મોબાઈલ બંધ આવે છે. અરે કિંજલની ફ્રેન્ડને ફોન લગાડ. હેલો ટીના, કિંજલ ક્યાં છે? તારી સાથે લગ્નમાં આવેલી ને? શું પૂર પછી તને મળી જ નથી? લગ્નમાં પણ નથી? કિંજલ લગ્નમાં નથી પહોંચી? ફોન પણ બંધ આવે છે. શું થયું હશે? એની સાથે કંઈ અજુગતું તો નહીં બન્યું હોય ને?
માડી મેં તમને ના પાડેલી ને કિંજલને 12મા પછી ભણાવવાની, છતાં તમે કોલેજમાં મોકલી. હવે વાયડો થામા. તને તો ખબર છે ને કે કિંજલે કેટલી જીત કરી હતી. મમ્મી મને 12માં 89% આવ્યા છે. અરે વાહ. બાપુસા જો આ મેડલ મને સ્કૂલ તરફથી મળ્યું છે અને તમને ખબર છે મને કોલેજ કરવા માટે સ્કૂલ તરફથી સ્કોલરશિપ મળવાની છે. તારે કોલેજ કરવાની જરૂર નથી, બહુ ભણી લીધું. પણ સુરેશભાઈ શા માટે? તમે તો કોલેજ ના કરી પણ મને તો કોલેજ કરવા દો. અરે બેટા, સુરેશને ભણવાની જરૂર નહોતી, કારણ કે એને તો મારો ધંધો અને ખેત સંભાળવાના હતા. અને તારા લગ્ન કરીને મારે તને સાસરે વળાવવાની છે, માટે તારે પણ ભણવાની જરૂર નથી. જો બેટા, કોલેજમાં બધી જ જાતના લોકો આવે. આપણે ઉચ્ચ કોમના છીએ, આપણાથી નીચી કોમના લોકો સાથે ન બેસાય. પણ મમ્મી ના પાડી ને તને. બેટા, જીત કેમ કરે છે? જા રૂમમાં જા અને તારું કામ પતાવ. આપણા સમાજમાં આનાથી આગળ નથી ભણતા. બાપુસા, જો તમે મને આગળ ભણવા નહીં દો ને તો ખાવા પીવાનું છોડી દઈશ. કિંજલે ભણવું હતું, 12મા ધોરણની એક્ઝામ સારા માર્ક્સે પાસ કરી, સ્કોલરશિપ મળી, પણ સમાજના રિવાજને કારણે મા બાપ તેને આગળ ભણવા દેવા માંગતા નહોતા. પણ કિંજલની જીદ આગળ એમણે ઝૂકી જવું પડ્યું અને કિંજલે કોલેજના ફાઇનલ યરની એક્ઝામ આપી દીધી. ભારતીય બંધારણમાં આર્ટિકલ 14 અને 15માં સમાનતાનો હક આપવામાં આવેલો છે, પરંતુ આજે પણ આ સમાનતા દીકરી અને દીકરા વચ્ચે આપણે આપી શકીએ છીએ ખરા? દીકરો હશે તો વધુ ભણશે તો ચાલશે, દીકરીએ ભણવાની શું જરૂર છે? તેને તો સાસરે જઈને રોટલા જ ટીપવાના છે ને. દીકરાને પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ અને દીકરી બેટા જે પડ્યું છે તે ખાઈ લે ને. આપણે ખરેખર આપણા દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખીએ છીએ. બેટા, તારી પરીક્ષા તો પૂરી થઈ ગઈ ને હવે, એટલે આ કોમ્પ્યુટરને મૂક બાજુમાં. અને જો આ 4 છોકરા છે ને, એમાંથી કયો છોકરો તને ગમે છે કે આ સાલ તારા લગ્ન કરી દેવાના છે? મમ્મી, આ 4માંથી મને એક પણ છોકરો પસંદ નથી. અરે પણ કેમ? આ જો તો ખરી 4 કેટલા ખાનદાની છે ને. આ છોકરો છે ને એ તો તારા કાકા સાના સાળીનો દીકરો છે, બહુ પૈસો છે. મમ્મી, એક વાત તું મને કહે, લગ્ન પછી મારે પણ તારી જેમ આ ઘૂંટો જ તાણીને રહેવાનું ને? આવું ક્યાં સુધી ચાલશે? મમ્મી, મને યાદ છે તું હજી સુધી પણ બાપુસા જોડે એકલી ફરવા નથી ગઈ. અને હું જ્યારે નાની હતી ને ત્યારે બાપુસા જયપુર હતા અને આપણે આપણા ગામડે. તો આખો દિવસ ઘરનું કામ કરતી અને સાંજે સૌથી છેલ્લે જમવા બેસે. અને જો એમાં કાકાસા આવી જાય તો તું સાઈડમાં ઘૂંટો તાણીને બેઠી રહેતી. તું આટલું કામ કરતી ને છતાં પણ તારી તો કોઈ ગણતરી જ ન થતી. માસા, આપણા રીત રિવાજો કેમ આવા છે? ચૂપ, બિલકુલ ચૂપ. તારા બાપુ આવશે ને અને આ સાંભળશે ને તો મને ઘરની બહાર કાઢી મૂકશે. બેટા, આપણે સ્ત્રીનો અવતાર. મમ્મી, કેટલા વખતથી આ સ્ત્રીનો અવતાર સાંભળું છું. મમ્મી, સ્ત્રી અને પુરુષમાં કોઈ ફેર જ નથી. દીકરો અને દીકરી એક સમાન. એ જે હોય તે, મને તો જે છોકરો ગમશે ને એની સાથે હું તારા લગ્ન કરાવી દઈશ. અને હા, તારે તો નીતાના લગ્નમાં જવાનું હતું ને? હા. મમ્મી, હું નીતાના લગ્નમાં જાઉં છું. હા, પણ સાંજે 5 વાગ્યા પહેલા પાછી આવી જજે. હા, નહીતર તારા બાપુ છે અને કાકા છે આવી જશે ને તો મને તો મારી જ નાખશે. મમ્મી, આ બી ક્યાં સુધી? જ્યારે જુઓ ત્યારે કાકા મારી નાખશે, બાપુ મારી નાખશે. હવે આ ક્યાં સુધી સહન કરવાનું? હું જાઉં છું અત્યારના. મારો કાયદો મારી